તો એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। સુરત પોલીસે દારૂ હેરાફેરીનો એક નવો કિમિયો ઝડપ્યો। પોલીસે કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, દારૂ માફિયાઓ, દારૂના બુટલેગરો અલગ અલગ કિમિયા અપનાવતા હોય છે। આ વખતે કેવી મોડસ ઓપરેન્ડી જોવા મળી આ બુટલેગરોની? जी बीती बात करिए तो गुजरात में दारूबंदी है त्यारे आ दारूबंदी घुसाड़वा माटे बुटलेगर द्वारा अवनव्य किमो अपनावता होय छे। त्यारे सूरतना बेसान विस्तार में बेसान पुलिस ने बातमी मળી હતી કે દારૂની હેરાફેરી થઈ રહી છે, પરંતુ જે હેરાફેરીની રીત હતી તે જોઈને પોલીસ પર ચોંકી ઉઠી હતી। કારણ કે એન્જિન ઓઇલ આવેલું છે એનો ડબ્બા છે, ડબ્બાની અંદર દારૂ ઠલવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે દારૂ છે તે સુરતમાં ઘુસાવવામાં આવ્યો હતો। આ બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી। જ્યારે એ ડબ્બો ખોલીને જ્યારે અંદર તપાસ કરવામાં આવી હતી ત્યારે એન્જિન ઓઇલ નહીં પરંતુ દારૂ મળી આવ્યો હતો। પોલીસ ચોંકી ઉઠી હતી અને આ જે તમામ જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો હતો। આશરે 7,24,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સાથે જ 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ રીતના તેઓ કેટલા સમયથી સુરત શહેરમાં દારૂ ઘુસાડી રહ્યા હતા, સુરતમાં કોને કોને દારૂ આપી રહ્યા હતા। હાલ તો જે રીતના બુટલેગરે નવો કિમિયો અપનાવ્યો છે, આવનારા તહેવારોમાં સુરત શહેરમાં દારૂની રેલમ છેલ કરવાના હતા તેનો જે મનસૂબો છે પોલીસે નાકાબ કર્યો છે બુટલેગરનો। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે મનીષ।